જોઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો વધવાની સાથે જ હવે મતદારો પણ જાગૃત બન્યા છે। સાંઢંપા તાલુકાના બાદરપુરા ગામે વર્ષોથી લટકતા પુલના પ્રશ્ને ગ્રામજનોએ અત્યારે આરપારની લડાઈ લડવાનું નક્કી કર્યું છે। બાદરપુરા અને ગાબટકને જોડતા મુખ્ય રસ્તે આવેલા વાંઘા પર પુલ ન હોવાથી ચોમાસા દરમિયાન 10થી પણ વધુ ગામોના લોકો સંપર્ક વિહોણા બની જાય છે। ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે, ખેડૂતોને ખેતી કામ માટે અને દર્દીઓને હોસ્પિટલ પહોંચવા માટે ફરજિયાત ગાબટ જવું પડે છે। હવે અમારી સમસ્યા એ છે કે આઝાદીના આજે 75 વર્ષ પછી પણ વિકાસનો સરકાર તો ઘણો બધો કામ કર્યો છે એમ કહે છે સરકાર, તો 70-75 વર્ષ પછી અમારા આ એક નાના વઘા ઉપર એક પુલ હજુ બનેલો નથી। રસ્તો તો 3 થી 4 વાર બની ગયો છે, પણ કઈ રીતે આ રસ્તાનું જે એસ્ટિમેટ પ્લાન બનાવવામાં આવે છે એ ખબર નથી પડતી કે ઘણા બધા મોટાભાગના રસ્તાઓમાં નાનો ઘરનારા લેવામાં આવી જાય છે। તો અમારે એ કઈ રીતે એનો પ્લાન બનાવ્યો કે આવડું મોટું વઘા ઉપર હજુ એક પુલની માગણી અમારી છે એ થતી નથી, રસ્તો બની જાય છે પણ એનો એસ્ટિમેટ કઈ રીતે બનાવશે ખબર નથી પડતી। તો અમારે ઈચ્છા એ છે કે આ બધા ગામજનોની કે તાત્કાલિક અમારા આ વઘા ઉપર પુલ બને, કારણ કે અમારે જ્યારે 2 ઇંચ વરસાદ પડે ને તો અહીંથી ગાબડ જવાતું નથી। સરકારશ્રીને એક જ વિનંતી છે કે બાદરપુરાથી ગાબડ જવાનો જે રસ્તો છે તે ઓઘું આવે છે, હવે ઓઘા ઉપર પુલ બને એવી અમારા ગ્રામજનોની માગણી છે। લગભગ 75 વર્ષ પછી પણ અમારા આ પ્રશ્ન હલ નથી થયો, તો સરકારશ્રીને એક જ વિનંતી કે ચૂંટણી આવે એ પહેલાં અમારો આ પુલ થઈ જવો જોઈએ, નહીં તો કોઈ પણ ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભા હોય કે લોકસભા હોય, દરેકનો બહિષ્કાર અમે ગ્રામજનોએ ભેગા થઈ અને નક્કી કરેલું છે કે કોઈ પણને વોટ આપવા દેવો નહીં અને ચૂંટણીમાં પ્રચાર કરવા દેવો નહીં। અમારી એક માગણી છે કે બાદરપુરાથી ગાબડ જવાનો રસ્તો જો પુલની ખાસ જરૂર હોય, અમારા 8 થી 10 ગામને જોડતો આ માર્ગ છે, આ માર્ગની અંદર પુલ બને એવી અમારા ગ્રામજનોની માગણી છે અને જો માગણી પૂરી નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે તૈયાર છીએ। હાલ અરવલ્લી જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની એક જાહેરાત થઈ ચૂકી છે, ચૂંટણીઓ નજીક છે, ત્યારે હજુ પણ કેટલાક ગામો એવા છે કે પાયાની સુવિધા તેઓને પ્રાપ્ત થઈ નથી, જેના કારણે લોકો ક્યાંક ને ક્યાંક ચૂંટણી ટાણે આંદોલનના મૂડમાં છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે આ અરવલ્લી જિલ્લાના નવરચિત સાંઢંપા તાલુકાનું બાદરપુરા ગામના રહીશો છે। બાદરપુરા ગામના રહીશોને બાદરપુરાથી ગાબટ આવતી વચમાં એક વાંઘું આવે છે। દર ચોમાસામાં આ વાઘામાં 2 ઇંચ જેટલો વરસાદ પડે તો પણ અહીંયા એ લોકોનો સંપર્ક કપાય છે। નાના બાળકોને અભ્યાસે જવું હોય, લોકોને પોતાના કામકાજ અર્થે જવું હોય, આ તરફના લગભગ 10 કરતાં વધુ ગામના લોકો છે એ સંપર્ક વિહોણા બન્યા છે। અનેક વખત તેઓએ તંત્રમાં રજૂઆત કરી છે, પરંતુ પુલ બનતો નથી। ત્યારે આજરોજ તેઓએ ચૂંટણીના બહિષ્કારનું એલાન કર્યું છે કે જો પુલ ન બને તો પુલ નહીં તો વોટ નહીંનો સૂત્ર આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।